જય દીપામાં જય રામા પેર. આજે થોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે આપણે રાતના સમયે, અને આપણે નીકળી ગયા હતા ગાંધીનગર જવા માટે. ડિંકુ બંને, હું ડિંકુ બંને, અને જઈએ છીએ જમવા. આપણે હજી ડિસાઈડ કર્યું નથી ક્યાં જવું જમવા, એ અમે ડિસાઈડ કરી લઈશું. ક્યાં જવું છે ડિંકુ જમવા? આપણે જોઈએ, હજુ જઈને નક્કી કરીએ. ડિંકુ વિચારશે પછી અમે નક્કી કરીને જઈશું. હવે અમે નક્કી કર્યું કે જઈશું આપણે લેજેન્ડ ઓફ પંજાબમાં, અને લેજેન્ડ ઓફ પંજાબની અંદર અમે આવી ગયા છે. અને ડિંકુ જોવે છે મેનુ. મેનુ જોઈને ડિસાઈડ કરશે શું મંગાવું. એને હવે ડિસાઈડ કરી લીધું છે શું મંગાવવાનું છે, અને હવે વેઇટ કરીએ છીએ અમે. વેઇટ કરતાં જ અમારે પહેલો ઓર્ડર આવી ગયો મસાલા પાપડનો, અને અમે મસાલા પાપડ ખાઈએ છીએ. બહુ મસ્ત છે અને સરસ બી છે. અમારો બીજો ઓર્ડર છે તંદૂરી મંચુરિયન, એ પણ આવી ગયા છે. એ બી બહુ જ મસ્ત બનાવ્યા, ટેસ્ટમાં બેસ્ટ છે એકદમ. અને અમારો બીજો ઓર્ડર હતો પનીર ટીકા ડ્રાયનો, એ પણ બહુ જ મસ્ત હતું. જરૂરથી એક વખત લેજેન્ડ ઓફ પંજાબમાં અવાય, અને ટેસ્ટમાં પણ બેસ્ટ. અને અમે મેઇન કોર્સની અંદર પનીર લવાબદાર અને ગાર્લિક નાન મંગાવીને અમે બે શેર કરીને ખાઈ લીધું. અને અમે હવે આ ખાઈને બિલ આપીને હવે નીકળી ગયા નીચે જવા માટે. બહુ જ મસ્ત ટેસ્ટ હતો અને બહુ જ મજા આવી ગઈ અમને ડિંકુને બંનેના. અને અમે હવે જઈશું ઘરે. પણ ઘરે જતાં પહેલાં અમારે ડિંકુને દેખાઈ ગઈ શોપિંગની જગ્યા, એટલે એ મને ખેંચીને લઈ જાય છે શોપિંગની જગ્યાએ. એટલે અમે જવા નીકળી ગયા, ત્યાં ઘરના પહોંચી ગયા અમે ત્યાં પહોંચતા ડિંકુને મજા પડી ગઈ. ડિંકુ બધું જોવા લાગી, અને અમે જોતા આગળ વધ્યા, અને બધું જોતા જ રહ્યા. અને પછી પીવાની ઈચ્છા થઈ શેક, તે અમે આવી ગયા શેક મેકરમાં. અમે જમીન હવે આવી ગયા છે, અને ડિંકુની ઈચ્છા હતી એટલે આપણે શેક મેકરમાં આવી ગયા. અને એને કયું લીધો ભાઈ ત્યાં? ઓરિયો. અને મેં લીધો છે કિટકેટ. તો પીને નીકળીશું ઘર માટે. ફાઇનલી અમે હવે ઘરે આવી ગયા છે, અને હવે સૂઈ જઈશું. થાકી ગયા ફરી ફરીને, એટલે હવે સૂઈ જઈશું. ગુડ નાઇટ.